જામનગર નજીકના ખીમરાણા ગામની આજુબાજુમાં ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓની ખોપડી અને પશુઓના હાડકાં સહિતની ચીજો લાંબા સમયથી પડી હોવા છતાં આ અંગે જામનગરના કોઈ પણ તંત્ર દ્વારા કશી જ કાર્યવાહી કે કોઈની પૂછપરછ હજુ સુધી કરવામાં આવી નથી। આ મામલા અંગે ખીમરાણાના જાગૃત લોકોએ જામનગરના જાગૃત યુવા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને વાત કર્યા પછી આ અંગે ફાઉન્ડેશનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કલેક્ટર તથા એસપી કચેરીમાં આ અંગે રજૂઆત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ખીમરાણા નજીકના આ સ્થળે 2-3 ટ્રક ભરાઈ એટલા પશુઓના હાડપિંજર કેવી રીતે અને કોણ ફેંકી ગયું તે અંગેની તપાસ લાંબા સમયથી થવા પામી નથી, જે એક અચરજ કહેવાય। આજે મંગળવારે જાગૃત યુવા ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ રાહુલ દુધરેજિયા અને મંત્રી ધ્રુવરાજસિંહ જાડેજા વગેરેએ આ લેખિત રજૂઆત કરી છે અને હાર્દિકસિંહ ચુડાસમાએ આ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે। નીટ 2025 નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ। જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। આજનો અમારો ઉદ્દેશ છે કે એક ખીમરાણા ગામની અંદર બહોળી સંખ્યામાં ગાય માતા અને ઓબોલ પ્રાણીઓના હાડકાં મળી આવેલ છે। આ રેકેટ પહેલા 2 થી 3 મહિના લગી ચાલી રહ્યું છે, પણ અમારી યાર્ડમાં હમણાં 2 દીથી આવેલું છે। એટલે અમે ત્યાં વિઝિટ કર્યું અને અમે અહીંયા બહોળી સંખ્યામાં 2 થી 3 ખટારા ભરાય એવડી સંખ્યાની અંદર અહીંયા અબોલ પ્રાણીઓના અને ગાય માતાઓના હાડકાં અને મુખ પડેલા હતા। એ દરમિયાન અમે આજે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને રજૂઆત કરવા આવી રહ્યા છીએ કે આ અવડી બધી બોડી સંખ્યાની અંદર આટલા બધા હાડકાં ક્યાંથી આવ્યા અને આ હાડકાં આવ્યા તો તેનું ચામડું અને માંસનું શું થયું અને હાડકાં પણ અહીંયાથી વેપાર થઈ રહ્યો છે એવી પણ અમને બાતમી મળેલી છે। એટલે અમારી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને એવી રજૂઆત છે કે આ રેકેટ જે ચાલી રહ્યું છે તેની અંદર તદ્દન એક તપાસ કરે અને આની અંદર જે સંડોવાયેલા હોય એના પર કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ રાખી અમે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર અને અરજી આપેલી છે।